तो जय माताजी मित्रों, स्वागत है अपनी नवी चैनल यूट्यूब वाला गुजराती में तमार। तो मित्रों, આપણે फेसबुक पर विडियो अपलोड कई रीते करवो, रील अपलोड कई रीते करवी और फोटो अपलोड कई रीते करवो, बराबर एकदम साची रीत से આપણે गुजराती भाषा में तमने विडियो आज बनावी छे એટલે તમને ખ્યાલ આવે मित्रों, बराबर। एक पण रील આપણે फेसबुक में वायरल नहीं थती मित्रों, बराबर। तो कई सेटिंग ऑन करवानुं छे तो विडियो लास्ट अवधि जो तमने ख्याल आवे मित्रों, बराबर। तो जईए मोबाइल की स्क्रीन पर और આપણે एकदम गुजराती भाषा अंदर शीखी लीए मित्रों, बराबर। फेसबुक पर विडियो अपलोड कई रीतना करवो। तो मित्रों, આપણે આવી ગયા છીએ મોબાઈલની સ્ક્રીન પર, બરાબર। તો ફેસબુક ઉપર આપણે વિડીયો અપલોડ કઈ રીતના કરવો, બરાબર। તો ચલો અહીંયાથી આપણે ફેસબુક એપ ચાલુ કરવાની છે। તો ચલો અહીંયાથી આપણે બધું સ્ક્રોલ મારી દઈએ, બરાબર। અહીંયાથી તો ચલો અહીંયાથી આપણે ફેસબુક એપ તમારા ફોનની અંદર ચાલુ કરવાની છે આપણે આ રીતની, બરાબર। તો અહીંયા મિત્રો તમારે હંમેશા આ પ્લસનું આઇકન દેખાય ને તેના પર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો તો મિત્રો તમારે ફોટો અપલોડ કરવો છે કે સ્ટોરી કે રીલ, બરાબર। તો અહીંયાથી આપણે રીલ અપલોડ કરવાની છે તો તેના પર આપણે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો મિત્રો તમારા ફોનની ગેલેરી અહીંયા ખુલી જશે મિત્રો, બરાબર। તો અહીંયા આપણે સિમ્પલ આ નાનો વિડીયો છે એક લઈએ છીએ, બરાબર। તો અહીંયા નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરીએ। તો જય માતાજી મિત્રો, સ્વાગત છે, બરાબર। તો ટાવરનો પ્રોબ્લેમ આવે છે મિત્રો, બરાબર। હવે આપણે અહીંયા તમારે જે કેટેગરીમાં તમે વિડીયો મિત્રો બનાવતા હશો, બરાબર, કોમેડીનો હોય કે ફની વિડીયો બનાવતા હોય કે ટેગના વિડીયો બનાવતા હોય મિત્રો, બરાબર, એક કેટેગરીની તમારે પસંદ કરવાની છે હંમેશા માટે। જે તમે કોમેડી હોય તો તમારે આખા પ્રોફાઇલમાં અંદર આઈડી હોય કે પેજની હોય મિત્રો, બરાબર, પણ તમારે હંમેશા એક જ કેટેગરીમાં કામ કરવાનું છે, બરાબર। મિક્સ કન્ટેન્ટ નથી વાપરવાનું આપણે, બરાબર। તો આપણે એક કેટેગરી પસંદ કરવાની કે તમારે કોઈ બી હોય કે કોમેડીની હોય કે ગમે તે હોય મિત્રો, બરાબર। તો આપણે આજે બનાવેલો વિડીયો વ્લોગનો બનાવેલો, બરાબર। તો અહીંયા આપણે ગુજરાતીમાં લખીએ માય ફાસ્ટ, પ્લસ અંગ્રેજીમાં લખીએ માય ફાસ્ટ વ્લોગ મિત્રો, બરાબર। આ રીતનું લખીને તમારે હેશટેગ લખવાની જરૂર છે મિત્રો, બરાબર। તો ચલો અહીંયાથી આપણે હેશટેગ, બરાબર। તો તમારે જેટલા હેશટેગ હોય ને એટલા મિત્રો તમે અહીંયા લખી શકો, જે બ્લોગના આવતા હોય મિત્રો એ અહીંયાથી લખી શકો, બરાબર। તો ચલો અહીંયા બ્લોગ કરીએ, બરાબર। ફેસબુક વાયરલ રીલ કરીએ, બરાબર। તો અહીંયા આપણે ફેસબુક લખીએ, બરાબર। આપણે બોલવાનું રહેશે ફેસબુક, બરાબર। અહીંયા આપણે મિત્રો હાલ ચાલુ છે રેકોર્ડિંગ એટલે નથી લખાતું, બરાબર। તો આપણે લખી દઈએ, બરાબર। તો ચલો અહીંયાથી આપણે લખી દઈએ, ચલો અહીંયાથી લખવું જ પડશે મિત્રો, બરાબર, લખે છૂટકો નથી આપણે। ચલો જે આવડે એ અહીંયાથી લખી દઈએ આપણે, બરાબર। આપણે ફેસબુક લખીએ કે વ્લોગ લખીએ, બરાબર। તો ચલો અહીંયાથી વ્લોગ લખીએ, VLOG। આ રીતનું તમારે 10 થી 15 હેશટેગ લગાવવાના મિત્રો, બરાબર। એટલું કામકાજ થઈ ગયું મિત્રો। તો અહીંયા નીચે હંમેશા અહીંયા યાદ રાખવાનું છે। તો તમારે અહીંયા ફ્રેન્ડ નથી રાખવાનું મિત્રો, આપણે અહીંયા પબ્લિક રાખવાનું છે। જેમ આપણે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીએ તો અનલિસ્ટ રાખીએ છે, પણ ફેસબુકમાં મિત્રો આપણે પબ્લિક રાખવાનું, બરાબર। આટલું કરી પછી મિત્રો તમારે અહીંયા નીચે જવાનું હોય, ડન કરી દેવાનું। અહીંયા તમારે જોવાનું છે કે શેર ટુ યુ સ્ટોરી, તો મિત્રો અહીંયા તમારે ઓફ રાખવાનું છે, ઓન નથી રાખવાનું, બરાબર। એટલું સેટિંગ કર્યા પછી મિત્રો અહીંયાથી તમારે શેર ઉપર ક્લિક કરી દેવાનું, બરાબર। શેર ઉપર ક્લિક કરી દો એટલે મિત્રો તમારો જે વિડીયો હશે એ તમારે અપલોડ થઈ જશે। પછી મિત્રો એક કે આપણે વિડીયો તમે કોઈ બી એક જ કેટેગરીમાં તમે બનાવજો મિત્રો, બરાબર। તો મિત્રો તમે જે કેટેગરીમાં વિડીયો પછી બનાવતા હોય એક કેટેગરીનું તમારે ચાલુ રાખવાનું છે મિત્રો, બરાબર। કેમ કે અત્યારે અપડેટ મારેલું છે મિત્રો કે ફેસબુકને કે આપણે જે બોનસનું ઓપ્શન આવતું મિત્રો, રીલનું આવતું એ બધું ગાયબ થઈ ગયું અને ડાયરેક્ટ કન્ટેન્ટ મોનેટાઇઝનું ઓપ્શન આવ્યું છે મિત્રો, બરાબર। અને જો તમારી સાચી મહેનત હશે, તમારે એકની કન્ટેન્ટ હશે ને તમારા પ્રોફાઇલ હોય કે પેજમાં, તો તમારા 101% મિત્રો ચેનલ મોનેટાઇઝ થઈ જશે મિત્રો, બરાબર। જે મોનેટાઇઝનું ઓપ્શન આવે છે મિત્રો એ અનેબલ થઈ જશે મિત્રો, બરાબર। એટલે આશા રાખીએ મિત્રો કે તમે બનાવો વિડીયો એક જ કેટેગરીમાં બનાવો મિત્રો, જે કેટેગરીનું હોય, તમે કોમેડીના હોય તો કોમેડીના બનાવો, ફની કાર્ટૂનના વિડીયો બનાવો તો ફની કાર્ટૂનના વિડીયો બનાવો, ટેગના વિડીયો બનાવો તો ટેગના બનાવો, પણ મિક્સ કન્ટેન્ટ ના હોવું જોઈએ મિત્રો, બરાબર। તો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય તો લાઈક કરો અને વિડીયો હંમેશા અપલોડ કરતા જ જાજો મિત્રો, બરાબર। ભલે 0 યુઝ મળે, 1 મળે, 2 મળે, 100 મળે, પણ વિડીયો અપલોડ કરવાનું ભૂલતા નહીં મિત્રો, બરાબર।
તો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળશે બીજા નવા વિડીયોમાં. એટલી કરા જય માતાજી.